નમસ્કાર. 78 સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપ સૌ વાલીગણ, ધીરુભાઈ કોરાટ તેમજ વિદ્યાર્થીઓ મિત્રો, નૈનેશભાઈ, જાનીભાઈ, શર્માજી, આપ સૌ મિત્રોને નવા વર્ષ 15મી ઓગસ્ટ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના. મિત્રો, આજનો એક દિવસ એવો છે, આ સંસ્થાની માલિકોરા તમારા માટે ધીરુભાઈ કોરાટ ઘણું બધું કરી રહ્યા છે, એ મને ખબર છે. देश में हर प्यार हो तो हर पल ये रहना चाहिए, मैं रहूं या न रहूं मेरा भारतीय रहना चाहिए. इससे ये प्यार को हर पल को कहना चाहिए, मैं रहूं या न रहूं मेरा भारतीय रहना चाहिए. ये सिलसिला बाद मेरे यूं ही चलना चाहिए, मेरा सिलसिला मेरा यूं ही चलना चाहिए, मैं रहूं या न रहूं मेरा भारतीय रहना चाहिए. જેને દેશ ઉપર પ્રેમ છે, આ દેશની માલિકોરા ઘણા બધા વીરલો થઈ ગયા છે, ઘણા બધા ક્રાંતિકારો થઈ ગયા છે. એટલે તો આપણે કીધું છે ને કે જનની જણતો ભગત સુર દાતાર, નહીતર રહીશ વાંજડીને મત ગુમાવીશ નૂર. કે માં, કે જગદંબા, તું જન્મ આપ્યો કે સુરવીરને આપજે, કે દાતારને આપજે, ક્રાંતિકારને આપજે, કે સારા દેશ માટે જે વીરલાઓ દેશનું ભલું કરે આવાને માં તું જન્મ આપજે, નકર તું વાંજણી રહીશ, એવું કીધું છે. પણ મિત્રો, આ દેશની માલિકોરા ઘણા બધા સુરવીરો થઈ ગયા, ઘણા બધા ક્રાંતિકારો થઈ ગયા છે. મારી એક ગામની વાત કરું. એક ગામની માલિકોરા એક નનામી આવી જતી હતી. એમાં પૂછ્યું, ભાઈ કોણ નીકળ્યું છે? કે ભાઈ એક ભાઈ ગુજરી ગયો. કે કેમ એટલી થોડીક જ પબ્લિક છે? ત્યારે એવું કીધું કે માણસ નહોતો. થોડા દિવસ પહેલા એ જ ગામની માલિકોરા એક યાત્રા નીકળી, શમશાન યાત્રા. એટલે પાછું પૂછ્યું ઓલા ભાઈ કે ભાઈ કોણ નીકળ્યું? એટલા બધા માણસો કેમ છે? તો કે વયો ગયો નહીં, માણસ હતો. આ જીવનમાં માલિકોરા આપણે વયા ગયા પછી આપણું નામ લે ને એ માણસ કહેવાય. વધારે વાત કરું તો ધનેડું હોય ને, ધનેડું ઘઉંમાં જન્મે, એના 2 ધનેડા થાય, એના 4 ધનેડા થાય, 8 થાય, એનો કુટુંબ કબીલો મોટો થાય. એમ માણસ, મનુષ્યનું જીવન એવું હોય કે 1 થાય, 2 થાય, 4 થાય, એનો પરિવાર થાય, પરિવાર આનંદથી રહેતો હોય, અને એ પરિવારમાં પાછો વયો જાય તો આપણામાં ધનેડામાં શું ફેર ભાઈ? આપણે એવું કંઈક કરવાનું છે કે આ દેશની માલિકોરા, આ રાષ્ટ્રને આપણે કંઈક ઉપયોગ આવી એવી કંઈક દિશા બતાવવાની છે. એટલે મારા 2 શબ્દ મને યાદ આવે છે કે જીવનમાં છીએ તો નામની મહત્વ, અને નામ મર્યા પછી નામનું શું મહત્વ છે? જિંદગી કોઈની આપેલી ઉધાર, એને પછી ન પાછી આપીએ તો એ આપણી ખામી કહેવાય. આપણે આવ્યા જિંદગીમાં અને હસતા હસતા જાય, બાકી તો ઘણા આવ્યા અને ઘણા ગયા, એ બધી નનામી કહેવાય. આ જિંદગીની માલિકોરા ઘણા આવ્યા અને ઘણા વયા ગયા છે. પણ આપણે તો એવું કંઈક કરવાનું છે કે આ દેશ માટે કંઈક આપણે ઉપયોગ આવવાનું છે, આ રાષ્ટ્ર માટે કંઈક આપણે ઉપયોગ આવવાનું છે. મિત્રો, કાશ્મીરની માલિકોરા જો વાત કરું ને તો કાશ્મીરનો એક એવો ઇતિહાસ છે. કાશ્મીર આપણા જે રાષ્ટ્રની માલિકોના જે ક્રાંતિકારો થઈ ગયા છે એના ઘણા બધા ઇતિહાસો છે, ઘણા બધા પાના એવા છે કે ઓછા થઈ ગયા. પેલું પાનું તૂટી ગયું, આપણે ખબર નથી. આપણું પેલું પાનું ઇતિહાસનું તૂટી ગયું, આપણે ઘણા બધાને ખબર નથી. જ્યારે આ દેશ આઝાદ થયો ને 15 ઓગસ્ટ, ત્યારે આમ આપણી તૈયારી થતી હતી ઉજવણી કરવાની, માલિકોરા ઉજવણી કરવાની તૈયારી થતી હતી. અને પાકિસ્તાનની સરહદ ઉપરના કબાયતો આપણી પર ચડાઈ કરી, આપણે એકદમ ખુશ હતા. અને એ અડધું કાશ્મીર આપણું જીતી લીધું એને. ત્યારે
3 નવેમ્બર ના દિવસની રાત મિત્રો યાદ રાખજો. આપણી જન્મ તારીખ યાદ રહીએ કે ન રહીએ, પણ આ રાત એક એવી છે, આ રાત આપણે યાદ રાખવી પડે. આપણે બીજું ઉજવી કે ન ઉજવી ખબર નથી. આપણે શાહરૂખ ખાનના બંગલાની ખબર છે કે બનંત ક્યાં આવ્યો હોય, આપણે એ ખબર નથી ભગતસિંહની સમાધિ ક્યાં છે, આપણે એ ખબર નથી કે રાજ્યગુરુની સમાધિ ક્યાં છે, આપણે બીજી કઈ ખબર નથી. પણ મિત્રો આપણા ઇતિહાસનું પેલું પાનું કદાચ મને જે ફરી ગયું છે, આજના માણસોના હાથમાં કદાચ નહીં આવ્યું હોય. જ્યારે પાકિસ્તાનોએ ચડાઈ કરી કબાયતીઓએ અને અડધું કાશ્મીર જ્યારે જીતી લીધું, મારી થોડીક નવી વાતો હશે, દેશી વાતો હશે, વાંધો નહીં આવે ને ભાઈ. જ્યારે એ જીતી લીધું અડધું કાશ્મીર અને આગળ શ્રીનગર તરફ હવાઈ પટ્ટી ઉપર આગળ વધતા હતા, ત્યારે રસ્તામાં બડગામ આપણો જે મોરચો હતો આડો આવતો હતો, રસ્તાની માલિકોરા ત્યારે એવું કહેવાનું આવ્યું કે ભાઈ સૈનિકો આગળ વધે છે અને આપણી પાસે કેટલા જવાનો હતા? ખાલી 22 જવાનો હતા. કેટલા? ખાલી 22 જવાનો હતા. અને સામે સૈનિકો કેટલા હતા? 700 સૈનિકો હતા. એ 700 સૈનિકો આગળ વધતા હતા. ત્યારે આપણા મેજર સોમનાથ શર્મા એની આગેવાની હતી. મેજર સોમનાથ શર્મા ને 15 દિવસ પહેલા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ડોક્ટર આગળ ગયા, ડોક્ટરે એવું કીધું કે ભાઈ આ હાથ તમારે 15 દિવસ સુધી બોલપેન પણ આ હાથની માલિકો ઉપાડવાની નથી. આ હાથની માલિકોરા બોલપેન પણ ઉપાડવાની નથી. ઓર્થોપેડિક આગળ સર્જન આગળ એ પાટો બાંધ્યો અને આ વાતની એને ખબર પડી કે આપણી પર ચડાઈ થઈ છે, કરવું શું? ત્યારે સોમનાથ શર્મા મેજર એવું બોલ્યા કે ભાઈ આપણે તો 22 છે, આપણે મરવાનું છે એ પાકું છે, આપણે જીતવાના નથી એ ફાઇનલ છે, પણ કરવું શું? ત્યારે એક કેપ્ટન ઉસ્માન આગળ આવીને એટલું કીધું, સાબ હમ ફના કે લીએ હમ તૈયાર હે, આપ આગે બઢો, હમ તમારે સાથ હે. 22 જણાએ એવું કીધું કે મરવું છે ફાઇનલ છે, દેશનો ઇતિહાસ રચવો છે, ઇતિહાસ બચાવવો છે, આપણે ઇતિહાસની માલિકોનું નામ રાખવું છે, તો હમ તમારે સાથ હે, આપ આગે બઢો. ત્યારે આર્મી ચીફે ફોન કર્યો વાયરલેસ દ્વારા કેપ્ટનને, મેજર સોમનાથ શર્માને એવું કીધું કે આજની રાત કતલની રાત છે મિત્રો, આજની રાત તમારે સાચવી લેવાની છે. આજે સૈનિકોને શ્રીનગર લગન પહોંચવા દેવાના નથી. જો શ્રીનગર સુધી